નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે 10મા સ્કંદમાં શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું ઝેર હરણ લીલા અને આજે આપણે જોઈશું બ્રાહ્મણ પત્નીઓ પર શ્રી કૃષ્ણ ઉપા. વનમાં ગોવાળિયા બોલ્યા, હે પરાક્રમી કૃષ્ણ, તમે ઘણા દુષ્ટોનો સંહાર કર્યો છે, તો એવા મહાદુષ્ટની જેમ આ ભૂખ અમને ખૂબ પીડા આપી રહી છે, તો તેને શાંત કરવાનો કોઈ ઉપાય કરો. શ્રી કૃષ્ણ બોલ્યા, નજીકમાં કેટલા વેદવાદી બ્રાહ્મણો સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે યજ્ઞ કરી રહ્યા છે, ત્યાં જઈ મારું અને બલરામજીનું નામ લઈ ભોજન માંગજો. ગોવાળોએ ભગવાનની આજ્ઞા મુજબ બ્રાહ્મણો પાસે જઈ ભોજન માંગ્યું, પરંતુ એ ડંબી બ્રાહ્મણો કર્મકાંડમાં ડૂબેલા હતા. તે કૃષ્ણને અને બલરામને એક સાધારણ ગોવાળિયા સમજતા હતા, એટલે એમણે ગોવાળો પ્રત્યે કોઈ ધ્યાન આપ્યું નહીં. વિવશ બની ગોવાળો કૃષ્ણ પાસે પાછા ફર્યા અને બધી વાત જણાવી. આ સાંભળી કૃષ્ણે સ્મિત કરતા કહ્યું, આ વખતે તમે એમની પત્ની પાસે જાઓ અને તેમની પાસેથી ભોજન માંગજો, એ અવશ્ય આપી દેશે. ગોવાળોએ ફરીથી આજ્ઞાનું પાલન કર્યું. કૃષ્ણનું નામ સાંભળતા જ બ્રાહ્મણીઓ એમના દર્શન માટે ઉત્કંઠિત બની ગઈ. એ અનેક પ્રકારના પકવાનો લઈ કૃષ્ણ પાસે જવા ઉતાવળી બની ગઈ. એમના પરિવારના લોકોએ એમને રોકવાનો પ્રયત્ન કરવા છતાં એ રોકાય નહીં. શ્યામ સુંદર શ્રી કૃષ્ણના દર્શન કરી એમને અતિ પ્રસન્નતા થઈ. કૃષ્ણ બોલ્યા, હે બ્રાહ્મણીઓ, તમારા પતિઓના યજ્ઞ સમાપનના સમયે તમારું ત્યાં રહેવું જરૂરી છે, માટે હવે તમે જાઓ. બધી કહેવા લાગી, હે કૃષ્ણ, નિષ્ઠુર ન બનો. અમે અમારા પતિ, ભાઈઓ વગેરેની આજ્ઞા વિરુદ્ધ અહીં આવ્યા છીએ, માટે હવે તેઓ અમને સ્વીકારશે નહીં. આ સાંભળી કૃષ્ણ બોલ્યા, તમે કોઈ પણ પ્રકારની આશંકા ન કરો. એ તમારી ઉપર કોઈ દોષ લગાવશે નહીં અને ઘણા જ પ્રેમથી તમારો સ્વીકાર કરશે. કૃષ્ણના સમજાવવાથી એ બ્રાહ્મણીઓ યજ્ઞશાળામાં પાછી ફરી, તો બ્રાહ્મણોએ ઘણા જ પ્રેમથી એની સાથે યજ્ઞનું સમાપન કર્યું. આ બાજુ કૃષ્ણે બ્રાહ્મણીઓ દ્વારા લાવવામાં આવેલ ભોજન પહેલાં પોતાના સાથી ગોવાળોને ખવડાવ્યું, ત્યારબાદ સ્વયં ખાધું. જ્યારે બ્રાહ્મણોને ખબર પડી કે શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન છે, ત્યારે એમને પોતાના કર્મો ઉપર ખૂબ જ પસ્તાવો થયો અને મનોમન તેમની ક્ષમા માંગવા લાગ્યા. આમ આપણે આમાંથી શીખીએ છીએ કે ભગવાનને મેળવવા માટે માત્ર બાહ્ય કર્મકાંડ, જ્ઞાન કે વિદ્વતા પૂરતી નથી, પરંતુ નિર્મળ હૃદય અને સાચી ભક્તિ મહત્વની છે. અહંકાર એ ભક્તિમાં રોધરૂપ બને છે. ભગવાન એ ભાવના ભૂખ્યા છે. અહીં આ કથા પૂર્ણ થાય છે. આવતીકાલે આપણે જોઈશું ગોવર્ધન લીલા. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.